ફરી એક વખત આપનું સ્વાગત છે. આપણે આગળના લેક્ચરની અંદર 7 સ્લાઇડ જોઈ. હવે 8મી સ્લાઇડથી આપણે ચાલુ કરીએ. ફરી પાછું ફ્લક્સના દાખલા બધા પૂરા થયા. હજી આગળ ગાઉસના નિયમમાં પાછો ફ્લક્સનો ઉપયોગ આવશે. હવે આપણે ડાયપોલનું થોડીક વાત કરી લઈએ. ડાયપોલના 1-2 દાખલા જે સ્વાધ્યાયની અંદર આપેલા છે તેની આપણે વાત કરી લઈએ. સ્વાધ્યાયનો 1.9મો દાખલો. ડાયપોલ વિશે થોડીક આપણે રિવિઝનની વાત જોઈ લઈએ કે ડાયપોલ એટલે કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ વીજભાર ધરાવતા એકબીજાથી અમુક પરિમિત અંતરે રહેલા આખે જે તંત્ર છે તેને ડાયપોલ કહેવાય. ડાયપોલ મોમેન્ટ પી જે સદિશ રાશિ છે એનું મૂલ્ય થશે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર. ડાયપોલની દિશા આપણે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની લઈએ છીએ. જે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં છે. આની આપણે વાત જોઈતી. હવે આપણે દાખલા ઉપર પાછા આવીએ. દાખલાની અંદર આપણને એવું કીધેલું છે કે એક તંત્રમાં 2 વિદ્યુતભારો એટલે કે 2.5 × 10⁻7 કુલમ ધન વિદ્યુતભાર અને -2.5 × 10⁻7 કુલમ ધન અને ઋણ વિદ્યુતભાર એ 0, 0, -15 સેન્ટીમીટર ઉપર અનુક્રમે રહેલા છે. એટલે કે ધન વિદ્યુતભાર છે જે એ બિંદુ પાસે રહેલો છે અને એ બિંદુના યામ છે એ છે 0, 0, -15. આપણને ખ્યાલ છે આ એક્સ અક્ષ દર્શાવે છે, આ વાય અક્ષ દર્શાવે છે, આ ઝેડ અક્ષ દર્શાવે છે. આકૃતિની અંદર આપણે કંઈક યામ પદ્ધતિ આ રીતે લીધેલી છે કે આ દિશામાં વાય અક્ષ લીધેલી છે, આ દિશામાં ઝેડ અક્ષ લીધેલી છે. તો આ ધન ઝેડ થાય તો નીચેની સાઈડ થાય ઋણ ઝેડ. તો આપણને પહેલો પોઈન્ટ આપેલો છે એમાં યામ માઇનસ છે એટલે કે ઋણ ઝેડ દિશામાં થશે. તો ઋણ ઝેડ દિશામાં આપણે એ પોઈન્ટને મૂકી દઈએ. ત્યાં આગળ વિદ્યુતભાર આપણને ધન આપેલો છે એટલે આ ધન વિદ્યુતભાર આપણે અહીંયા આગળ રાખી દઈએ. હવે આગળ વાંચીએ. બી 0, 0, +15. તો ઝેડ અક્ષની દિશામાં ધન દિશામાં 15 જેટલું એટલે કે આ પોઈન્ટ આગળ ત્યાં આગળ આપણે ઋણ વિદ્યુતભાર. તો અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર રાખેલો છે માઇનસ. ક્લિયર? તો નેગેટિવ સાઈડ છે માઇનસ સાઈડ છે ઝેડ અક્ષની દિશા ઋણ ઝેડમાં, ત્યાં આગળ ધન વિદ્યુતભાર છે ધન ઝેડમાં માઇનસ વિદ્યુતભાર રાખેલો છે. તો આપણને એમ પૂછેલું છે તંત્રનો કુલ વિદ્યુતભાર. તો કે તંત્ર એટલે શું? કે તંત્ર એટલે ડાયપોલ અને ડાયપોલમાં તો 2 સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ વિદ્યુતભાર હોય તો જ ડાયપોલ કહેવાય. તો તંત્રનો કુલ વિદ્યુતભાર થશે એ થશે 0. તંત્રનો કુલ વિદ્યુતભાર 0. ધન 2.5 × 10⁻7 -2.5 × 10⁻7 જવાબ આવશે 0. પહેલું ખબર પડી ગઈ. હવે બીજું ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ આપણને ખ્યાલ હોવી જવો જોઈએ. અહીં આગળ ફરી એક વખત દર્શાવીએ, ફરીને આપણે દર્શાવીએ. આ ઋણ વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે, અહીંયા ધન વિદ્યુતભાર છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં હોય એટલે કે આ દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા થશે. એટલે અહીં આગળ જોઈએ આપણે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું થશે એક વિદ્યુતભાર અને બંને વચ્ચેનું અંતર. તો આપણને ખ્યાલ આવી ગયો કે અહીંથી આટલું 15 છે અને અહીંયાથી આટલું 15 છે. તો આ 15 અને આ 15 કુલ થઈ ગયું 30. બે વચ્ચેનું ડિસ્ટન્સ તમે જોવા જાઓ તો ખ્યાલ આવી જાય 30 ડિસ્ટન્સ છે. હવે ડાયપોલ મોમેન્ટની દિશા અહીંયા આગળ મિસ્ટેક છે. બી થી એ તરફની દિશા આવશે, બી થી એ તરફની દિશામાં એટલે કે
ઋણ ઝેડ અક્ષની દિશામાં અને મૂલ્ય આટલું થશે. ફરી એક વખત એકમ આપણે યાદ કરી જઈએ, કુલમ ઇન્ટુ મીટર. ક્લિયર? આ દાખલો ખૂબ સારી રીતના આપણે કરી નાખ્યો. હવે આગળનો દાખલો જોઈએ. આગળના દાખલામાં ફરી એક વખત મને લાગે છે આપણે થોડુંક રિવિઝન કરી નાખીએ. જે આપણે ભણ્યા હતા એ કોઈ એક વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એની અંદર આપણે કોઈ ડાયપોલને રાખેલી હોય. અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર હોય અને અહીંયા આગળ ધન વિદ્યુત ભાર હોય. આ બે વચ્ચેનો એંગલ જો થીટા હોય તો ડાયપોલ ઉપર ટોર્ક લાગે અને એ ટોર્કનું મૂલ્ય ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. આ સમીકરણ આપણે જોઈ ગયા. આ મૂલ્ય જોતું હોય તો ટોર્ક બરાબર આપણે આમ લખી શકીએ, પી ઈ સાઇન થીટા, જ્યાં થીટા એ ઈ અને પી વચ્ચેનો ખૂણો છે. ક્લિયર? તો એકદમ સારી રીતના આપણે આ રિવિઝન કર્યું. હવે સ્લાઇડ ઉપર પાછા આવીએ. આગળનો દાખલો કંઈક આવો છે. સ્વાધ્યાયનો 1.10મો દાખલો છે. એકદમ ઇઝી છે. સ્વાધ્યાયના દાખલા આપણને આપેલું છે 4 × 10⁻9 કુલમ પ્રતિ મીટરની ડાયપોલ મોમેન્ટ, એટલે કે ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ અને 5 × 10⁻4 ન્યૂટન પ્રતિ કુલમ, એટલે આ આપણને આપેલું છે વિદ્યુત ક્ષેત્રનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30ના ખૂણે રહેલી છે થીટા આપેલો છે. ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધવાનું છે, મૂલ્ય શોધવાનું છે, દિશા શોધવાની નથી. ટોર્કનું મૂલ્ય પી ઈ સાઇન થીટા હમણાં જ ડિસ્કસ કર્યું તેવી રીતે. પીની કિંમત 4 × 10⁻9, વિદ્યુત ક્ષેત્ર 5 × 10⁴ સાઇન 30. જવાબ મળશે 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. ટોર્કનો એકમ આપણને ખબર છે, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ થાય. હવે જો તમને આમાં ડાયરેક્શન પૂછેલી હોત તો કેવી રીતના આવત? તો ડાયરેક્શન આ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે. ડાયપોલ મોમેન્ટ તમને ખબર છે એની સાથે 30ના ખૂણે રહેલી છે, 30ના ખૂણે. તો હવે તમારે ટોર્કની દિશા જો નક્કી કરવી હોય, તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે ટોર્ક છે એ પૃષ્ઠને લંબરૂપે કાં બહાર નીકળતું હશે કાં અંદર જતી દિશામાં હશે. તો આપણે જોઈએ સદિશ ગુણાકાર આપણને આવી રીતના સંબંધ દર્શાવે છે, પી ક્રોસ ઈ. તમે તમારો જમણો હાથ લો વિદ્યાર્થી મિત્રો, એને આમ ઊભો રાખો. ઊભો રાખશો, અંગૂઠો ઉપર આવશે, અંગૂઠો ઉપર આવશે. તમે તમારી આંગળીઓને પીથી તરફ વળવાની ટ્રાય કરો, નહીં વળે. એટલે તમે હવે તમારો હાથ છે એને 180 ડિગ્રી ફેરવી નાખો એટલે તમારો અંગૂઠો નીચે આવશે. ક્લિયર? તમારો અંગૂઠો નીચે આવી ગયો. હવે તમારી આંગળીઓને પીથી ઈ તરફ વાળો, એટલે કે આ સાઈડથી આ સાઈડ તરફ વાળો. તો અને અંગૂઠો કઈ સાઈડ જશે? નીચેની તરફ. નીચેની તરફ એટલે અંદર જતી દિશામાં. તો ટોર્કની દિશા થશે અંદર જતી દિશામાં. ભલે અહીંયા આગળ ટોર્કનું માત્ર મૂલ્ય જ પૂછ્યું છે, પણ દિશા આપણને કદાચ પૂછે તો આપણને એવી રીતના ખ્યાલ આવી જાય. ક્લિયર? હવે આગળનો દાખલો જોઈએ. આ દાખલો આપણે એક વખત ડિસ્કસ કરી ગયા છીએ, પણ આ દાખલાનું એક વખત થોડું રિવિઝન કરી નાખીએ અને એના ઇક્વેશનની ખાસ આપણે અત્યારે જરૂરિયાત છે. તો એ દાખલાની અંદર આપણે કંઈક આવી વાત કરી હતી કે એક વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્ર છે, નીચેની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને કોઈ એક કણ છે તે વિવેગથી આમ ગતિ કરે છે, વિવેગથી ગતિ કરે છે, પણ એના ઉપર કંઈક ઉપરની દિશામાં બળ લાગશે. ઋણ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર છે નીચે એટલે બળ લાગશે ઉપરની તરફ. ઉપરની તરફ બળ લાગશે તો એ દિશામાં ટર્ન થઈ જશે. એટલે આ શિરોલંબ અંતર કેટલું હશે, શિરોલંબ વિચલન, એનું આપણે મૂલ્ય શોધવાનું હતું. તો આપણે શું કર્યું હતું આના માટે? તો કે આના માટે આપણે પહેલાં તો આપણને ખબર છે કે બળ છે ને એ ઉપરની દિશામાં લાગે છે, તો પ્રવેગ પણ ઉપરની દિશામાં છે. તો આ દિશામાં કોઈ પ્રવેગ નહીં હોય, એ દિશામાં તો અચળ વેગી ગતિ કરશે, પણ ઉપરની દિશામાં કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. તો ઉપરની દિશાનો પ્રવેગ આપણે ગોતી લઈએ. F ઇઝ ઇક્વલ ટુ QE
એફ બરાબર એમ એ મૂકી દો એટલે એ બરાબર થશે ક્યુ ઈ બાય એમ. એટલો પ્રવેગ કઈ દિશામાં છે? આ દિશામાં, ઉપરની દિશામાં એટલો પ્રવેગ થશે. હવે એને ક્ષેત્રને પસાર કરતાં કેટલો સમય લાગશે? તો કે ક્ષેત્રને પસાર કરતાં લાગતો સમય કે આ પ્લેટ અહીંયાથી ચાલુ કરે અને અહીંયા પૂરું થઈ જાય ત્યાં સુધી ક્ષેત્રમાં હશે. અને આ દિશામાં તો એનો વેગ કેવો છે? અચળ. તો ટાઈમ ગોતી લો આના ઉપરથી. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ડિવાઇડેડ બાય લેન્થ બાય વેલોસિટી. તો ટાઈમ મળી જશે. હવે આપણને ખબર છે કે આટલા ટાઈમની અંદર તો આ નીકળી જવાનો છે. તો એટલા જ ટાઈમની અંદર એ ઉપરની દિશામાં કેટલો અંતર કાપ્યું હશે? તો આપણે અચળ પ્રવેગી, કારણ કે ઉપરની દિશાની ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ છે, એમાં પ્રવેગ અચળ છે, આની અંદર વેગ અચળ હતો. તો આ સમીકરણની અંદર મૂકી દો, તો એચને બદલે વાય મૂકી દો, તો વાય બરાબર તમને આવું મળશે. હવે ઓબ્ઝર્વ કરો, વાય કેના ઉપર આધારિત છે? આનું જે વિચલન થશે કણનું એ કેના ઉપર આધારિત હશે? તો કે કણનું જે વિચલન થશે ને, આ વિદ્યુત ક્ષેત્ર તો અચળ રાખ્યું છે, લંબાઈ અચળ છે, વેલોસિટી અચળ આપણે રાખેલી છે, પણ આપણે બેઝિક રીતના જોવા જાય ને તો ક્યુ બાય એમ ગુણોત્તર ઉપર આધાર રાખે. ક્યુ બાય એમ. આ પાર્ટિકલની બદલે તમે કોઈ બીજો પાર્ટિકલ ફેંકો જેનો દળ કંઈક અલગ હોય ને જેનો વિદ્યુતભાર કંઈક અલગ હોય, તો આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો, વાય ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુ બાય એમ થાય. ક્લિયર? તો વાય ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુ બાય એમ. હવે હું તમને એક એવો સવાલ પૂછું જેના માટે ક્યુ બાય એમ ગુણોત્તર છે એ મોટો હશે, એના માટે વાય વધારે હશે. જોવો જોઈએ, હું તમને એમ કહું કે અહીંયા આગળ એક વિદ્યુત ક્ષેત્ર આપણે રાખેલું છે અને એક કણ છે ને એની ગતિ અહીંયા સુધી થઈ અને બીજો કણને આમ ફેંક્યો ને તો એની ગતિ અહીંયા સુધી થઈ ગઈ. તો કેનું વિચલન વધારે થયું? જોવો જોઈએ, આ પહેલાંનું વિચલન અને આ બીજાનું વિચલન. તો એકનું વિચલન વધારે થયું, બીજાનું વિચલન ઓછું થયું. તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય વાય ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ તો ક્યુ બાય એમ છે. તો ક્યુ બાય એમ છે એ જેનું વાય વધારે હશે એનું ક્યુ બાય એમ વધારે હશે. તો પહેલા માટે ક્યુ બાય એમ કેવું હશે? વધુ હશે. અને બીજા માટે ક્યુ બાય એમ કેવું હશે? ઓછું હશે. બરાબર? તો આમ આપણને ખ્યાલ આવી ગયો કે આવી રીતના પણ આપણે કરી શકીએ. તો હું તમને જુદી જુદી કંઈક ફિગર આપું તો એના ઉપરથી ખ્યાલ આવી જાય. હજી એક આગળની વાત, અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. હવે જો આ ક્યુમાં કંઈક ફેરફાર કરવામાં આવે, અહીંયા આગળ કંઈક માઇનસ હોય ને પછી માઇનસમાંથી પ્લસ કરી નાખવામાં આવે, અથવા તો જેવો વિદ્યુતભાર અહીં પહેલાં ફેંક્યો તો એના કરતાં વિરુદ્ધ નિશાનીવાળો ફેંકવામાં આવે તો શું થાય? તો કે વિરુદ્ધ નિશાનીવાળો હોય તો બળની દિશા ઉલટાઈ જાય અને સ્થાનાંતરે ઉલટાઈ જાય, એટલે કે આ સાઈડ આવશે. બરાબર? તો આવી રીતના પણ જોઈ શકાય. એ રીતનો દાખલો આપણે જોઈ લઈએ. હવે આ ખ્યાલ આવી ગયો, ક્યુ બાય એમ ગુણોત્તર ઉપર આધાર રાખે છે. જો આકૃતિની અંદર, આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર શબ્દ અગત્યનો છે. 3 વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવે છે. ઋણ વિદ્યુત ભારોના ચિહ્ન આપો. બસ એકદમ સહેલું છે. ઋણ વિદ્યુત ભાર હોય તો એ કેની બાજુ આકર્ષાય? ધન વિદ્યુત ભાર. તો જોવો જોઈએ, આ છે એ કઈ સાઈડ આકર્ષાયું છે? આ તો ઋણ સાઈડ આકર્ષાયું છે, એટલે આ ધન હોવો જોઈએ. અને આ કેવો હશે? ઋણ હશે. કેમ? તો કે એ પોઝિટિવ સાઈડ બાજુ આકર્ષાયો છે. તો આ પહેલું અને બીજું ઋણ વિદ્યુત ભારોને ચિહ્ન આપો તો કેલું છે? પહેલું અને બીજું કેવા છે? ઋણ. અને ત્રીજું કેવું છે? ત્રીજો પાર્ટિકલ ફેંકવામાં આવ્યું એ ધન હશે. ક્લિયર થઈ ગયું? હવે આગળનો પ્રશ્ન, કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? તો કે જેણે વધારે વાંકું વળ્યું એ વધારે હશે. બરાબર? તો અહીં આગળથી આપણને જોતા ખ્યાલ આવી જાય છે કે આ ત્રીજું છે ને વધારે વાંકું વળ્યું એવું લાગે છે. તો ત્રીજા કણ માટે ઈ બાય એમ ગુણોત્તર, એટલે કે વિદ્યુતભાર ઈ છેદમાં દળનો ગુણોત્તર કેવો હશે? મહત્તમ હશે. બરાબર? હજી આગળ 2 થી 3 જગ્યાએ આ કોન્સેપ્ટ આવે છે. આ કોન્સેપ્ટની મદદથી આપણે સાયક્લોટ્રોનની મદદ, જે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ આના ઉપરથી થઈ હતી. ઈ બાય એમ સાયક્લોટ્રોનમાં પણ વળી પાછું આ ઈ બાય એમ,
અને મેગ્નેટિક મોમેન્ટમાં E/2m રેશિયો વગેરે રેશિયો આવે છે. E/2m રેશિયો અને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. અને આ વખતની માર્ચ 2020ની પરીક્ષામાં આ વસ્તુ પૂછાઈ પણ ગઈ છે. એટલે આગળ હજી એક બે જગ્યાનો રેફરન્સ આવશે તો ખાસ સમજવા જેવી વસ્તુ છે, એકદમ ઇઝી. બરાબર. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, આગળનો એક દાખલો લઈએ. તો આગળના દાખલામાં હવે આ ગાઉસના નિયમના દાખલા આવે છે. તો ગાઉસનો નિયમ આપણે પહેલાં એક વખત થોડુંક રિવિઝન કરી જઈએ. ગાઉસનો નિયમ એમ કહે છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. ફાઈ એટલે કે E.ds એનું સંકલન. બરાબર. ઇઝ ઇક્વલ ટુ Q/ε0 આપણને ખબર છે. અહીંયા આ E વિદ્યુત ક્ષેત્ર છે, બધા જ વિદ્યુતભારોના લીધે છે. આ વિદ્યુતભાર છે ખાલી સપાટી સાથે સંકળાયેલો વિદ્યુતભાર છે એ જે દર્શાવે છે ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ એ આપણને ખ્યાલ જ છે કે ગાઉસનો નિયમ હંમેશા કેવા પૃષ્ઠ સાથે વાપરવામાં આવે છે? બંધ પૃષ્ઠ સાથે. બરાબર. ગાઉસનો નિયમ ક્યારે વપરાય? સમમિતિ હોય ત્યારે જ વપરાય. સમમિતિ અગત્યની છે. કેના માટે વાપરી શકાય? તો કે પ્લેટને લીધે, વાયરના લીધે, કવચના લીધે, ગોળાના લીધે, એના માટે બધા માટે વાપરી શકાય. પણ કેના માટે ન વાપરી શકાય? તો કે ડાયપોલને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આનાથી ગોતી શકાય નહીં. કારણ કે ડાયપોલના લીધે બધા જ પોઈન્ટ આગળ તમે ચેક કરો, આ બધા જ પોઈન્ટ આગળ ક્યાંય સમમિતિ નથી. બધા પોઈન્ટ પાસે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર છે, અલગ અલગ છે. તો ગાઉસનો નિયમ લાગુ ન પડી શકે. બરાબર. ગાઉસિયન પૃષ્ઠ લેવા માટેના નિયમો આપણને ખબર છે. સમમિતિવાળા બિંદુમાંથી પસાર થતું હોય એવું ગાઉસિયન પૃષ્ઠ લેવાનું જે વગેરે બાબતો આપણને ખબર જ છે. આપણે હવે દાખલાની ચર્ચા કરીએ. જોઈએ હવે દાખલો શું કહે છે. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ છે એ છે 8×10⁻³ તો તમને ફ્લક્સ આપેલું છે 8×10⁻³. ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં. હમણાં જ આપણે જોયું કે ફ્લક્સ બહાર તરફ જતું હોય, ફ્લક્સ કોઈ પણ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ જો નીકળતી હોય તો એ ફ્લક્સ ધન કહેવાય. તો અહીંયા આગળ કીધેલું જ છે કે સપાટીમાંથી બહારની તરફનું ફ્લક્સ એટલે પ્લસ આપેલું છે. ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આપેલો છે. તો તમને એમ પૂછે છે કે આ બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? બરાબર. તો એક વસ્તુ આપેલી છે ને એક વસ્તુ પૂછેલી છે, તરત જ સ્ટ્રાઇક થવી જોઈએ કે આમાં આપણે ગાઉસનો નિયમ જ વાપરવો જોઈએ. ગાઉસનો નિયમ છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. જો ક્યુને કરતા બનાવો, ક્યુ બરાબર શું થશે? ε0 ફાઈ. ε0ની કિંમત મૂકી દો 8.8541 × 10⁻12. ફ્લક્સની કિંમત મૂકી દો 8×10⁻³ સાદું રૂપ આપો, તમને જવાબ મળશે 0.07 માઇક્રોકુલમ. સહેલું હતું, થઈ ગયું. હવે જોજો અગત્યની વાત, અહીં આગળ તમને એમ નથી કીધું કે આ બ્લોક કે બોક્સ કેવડું હતું. બોક્સ નાનું હોય, બોક્સ મોટું હોય, કે બોક્સ બહુ મોટું હોય, કે બોક્સ મોટું એનાથી પણ મોટું હોય, કોઈ ફરક પડતો નથી. એટલે કે ફ્લક્સ છે, ફરીથી એક વખત ફ્લક્સ છે એ માત્ર વિદ્યુત ભાર ઉપર જ આધાર રાખે છે. એની અંદર કેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે છે એના ઉપર જ આધાર રાખે છે, નહીં કે બોક્સના પરિમાણ ઉપર. બોક્સનું પરિમાણ ગમે એટલું હોય એના ઉપર ફ્લક્સ આધાર રાખતું નથી. હવે આગળનો પ્રશ્ન આનો જ બી ભાગ છે, અતિ ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યનો કોન્સેપ્ટવાળો. જોઈએ શું કીધું છે. બોક્સની
બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ 0 હોત તો તમે એવું પરિણામ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. જોઈએ, જો બોક્સ લઈ લ્યો. તમને એમ કહે છે કે બોક્સમાંથી કોઈ ફ્લક્સ નીકળતું નથી, φ = 0 છે. તો તમે ડાયરેક્ટ એમ કહેશો કે એની અંદર કોઈ વિદ્યુતભાર જ નથી. જો તમે ગાઉસનો નિયમ બરાબર સમજ્યા હોય ને તો તમે આવું નહીં વિચારશો. ગાઉસના નિયમમાં આમ હોય એકચ્યુઅલી. અહીંયા આગળ શું છે? અહીંયા આગળ સ્પષ્ટ શબ્દ આપેલો છે કે સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર.